તો કમોસમી વરસાદમાં બાર નેના દેડકાઓ ઝડપાયા. તો તમારું સ્વાગત છે મારા મેહોણી મિની વ્લોગમાં. તો હવારમાં ઉઠીને ભાઈને જોઈને મને વિચાર આવ્યો કે ભાઈ ઉપર શું હોતી સી. પછી ખબર પડી કે આ બિસ્કિટ ધરાવી સી પેલા બે વોદરોને. અને પછી તૈયાર થઈને ગાડીની પાછળની સીટમાં પ્રિન્સેસ ટ્રીટમેન્ટ લઈને આપણે બેસી જતો. અને પછી મને દેખાયા બે ભાઈઓ જે ગાડી પર બેસીને ચેક કરતા હતા કે રસ્તો બરોબર અંદર બને છે કે નહીં. અને પછી અમે જતા રંગોલીમાં ભલે હોળી પતી જઈ હોય. અને અમે આ મંગાવ્યું હતું જેનું નામ બધાને ખબર જ છે એટલે મારે કહેવાની જરૂર નહીં. પછી ઘેર જતા અમને ભટકાઈ જાય ત્યાં ટ્રેન. પણ સાચું યુદ્ધ તો તારે ચાલુ થયું જ્યાં ટ્રેન જતી રહી અને ફાટક ખુલ્લું. અને પછી અમે જતા આ બધી વસ્તુઓ જોવા જેમ કે ઘરના વાહનો જોઈને અમને કંટાળો આવી જતો. અને બહાર જોઈને જોયું તો ખબર પડી કે વરસાદ તો અંધવેજ છે. એટલે વિચાર્યું ફટાફટ ઘેર જતા રહીએ પણ રસ્તામાં તો ભેટો થઈ જ ગયો વરસાદનો. એટલામાં દેડકો બહાર ફરતો દેખાયો તે મેં ઝડપી લીધું. મેં સોનું મને ઘેર જવાનું કર. અને પછી તૈયાર થઈને અમે જતા ભાઈની કેક કટિંગ કરવા. તો કેક કટિંગ સેરેમની પતાવીને આપણે બધા ફેમિલી વાળા બહાર ખાવા જતા. તો અમારા નસીબ હારા હતા કે ખાવા જવાના ટાઈમે વરસાદ બંધ થઈ જતો. એટલે તમને એ ખુશી બધા મોઢા પર દેખાઈ જ આવે છે જોઈ લો. અને તેઓ મને દેખાયા બે કૂતરો. પહેલા તો મને એવું લાગ્યું કે આ બે ઊંઘી. મેં 2-4 વાર હલાઈ જોયો કે ઉઠો ઉઠો પણ મારા દર ઉઠ્યો જ નહીં. પછી મેં બાજુમાં પેડીગ્રી જોઈ. પછી મેં એવું તુક્કો માર્યો કે આ પેડીગ્રી ખાઈને બેભાન થઈ ગયો હશે. પછી મને એવું લાગ્યું કે જેમ આપણે દાળ ભાત ખાઈને ઊંઘીએ તો ના ઉઠાય એમાં કૂતરોને પેડીગ્રી ખાઈને ઉઠાતું જ નહીં હોય. અને પછી તું મેલો ને આપણે આટલું બધું ચમ વિચારીએ. તો આપણો વ્લોગ અહીંયા પતશે. તો આપણે મળીએ હવે મારા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો નીર પટેલ સાથે.